વર્તુળ આલેખમાં કેન્દ્ર આગળ 90 અંશનો ખૂણો રચાતો ભાગ કેટલા ટકા દર્શાવે છે? તો આપણે અહીંયા સાદું ને સિમ્પલ જોઈશું કે વર્તુળ કુલ હોય 360 અંશ અને 360 ને આપણે કહીશું 100%. બસ આ એક વસ્તુ આપણે વર્તુળમાં ક્યારે ભૂલવાની નથી કે 360 અંશ બરાબર 100% થાય. અહીંયા આપણને કીધું છે 90 અંશનો ખૂણો કેટલા ટકા થાય, એટલે કે જો 360 100% હોય તો 90 અંશ કેટલા ટકા થાય? તો આપણે ત્રિરાશિ ગણીશું. 90 ગુણ્યા 100 છેદમાં 360. એક એક શૂન્ય ગયા, 9 ચોક 36 અને 100 ભાગ્યા 4 એટલે 25%. તો વર્તુળનો 90% ભાગ એ આપણને 25% બરાબર હોય છે. આપણો જવાબ છે સી, ઓપ્શન સી. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.